જો એક જાદુ કરું. આ મારા હાથમાં 2 રબર બેન્ડ છે. પીળા રંગનું રબર બેન્ડ જે છે એ જો પહેલી બીજી 2 આંગળીમાં પીળા રંગનું રબર બેન્ડ છે અને ત્રીજી ચોથી 2 આંગળીમાં લાલ રંગનું રબર બેન્ડ છે. અને આ રબર બેન્ડને હું અડીશ નહીં તો પણ એની જગ્યા બદલાઈ જશે. આ બાજુનું છે આ બાજુ આવી જશે ને આ બાજુ છે આ બાજુ આવી જશે. જોજો હો. જો પીળા રંગનું છે એ જમણી સાઈડમાં આવી ગયું અને લાલ રંગનું છે એ ડાબી સાઈડમાં જતું રહ્યું. કેવું જાદુ! ફરી વખત કરું. જો અત્યારે કઈ રીતે છે તમે જોઈ શકો છો. પીળા રંગનું છે એ જમણી સાઈડમાં છે, લાલ રંગનું છે એ ડાબી સાઈડમાં છે. જોજો હમણાં ફરી જશે. 1 2 અને 3. જો પીળા રંગનું જમણી સાઈડમાં હતું એને બદલે ડાબી સાઈડમાં જતું રહ્યું અને લાલ રંગનું ડાબી સાઈડમાં હતું એ જમણી સાઈડમાં આવી ગયું. બોલો કેવું જાદુ! શીખવું છે તમારે? જો શીખવું. આને આ બેયને ભેગા કરીને આંગળીમાં આવી રીતે ચડાવી દેવાનું બે સાથે. આમ અને પછી જ્યારે હાથ ખોલો ત્યારે એની જગ્યા બદલાઈ જાય. જો ફરીવાર આ બંનેને ભેગા કરીને ચારેય આંગળીમાં પહેરાવી દેવાનું. આમ અહીંથી બંને જુદા છે અને જ્યારે તમે આમ હાથ ખોલો આમ ત્યારે એની જગ્યા બદલાઈ જાય. કેવું લાગ્યું? મજા આવે એવું છે ને? તમારા બાળકોને બતાવજો. આવજો.